નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજ ટાઉનમાં એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો લિબિયાના વિમાનનું અપહરણ કરવામાં આવ્યું છે। આફ્રિકિયા એરલાઇન્સના વિમાનનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાં આશરે 118 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે। અપહરણકારોએ વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી છે અને વિમાનને માલ્ટામાં ઉતારવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ આફ્રિકા એરવેઝના A320નું અપહરણ કરવામાં આવ્યું। વિમાનમાં શખ્સો ઘૂસ્યા અને તેમણે વિમાનનું અપહરણ કરી લીધું। માલ્ટાના પ્રધાનમંત્રી જોસેફ પસ્કટે જણાવ્યું છે કે માલ્ટામાં લેન્ડિંગ થયા બાદ અને તેમાં અપહરણકારો હોવાની માહિતી મળી છે અને મુસાફરોને મુક્ત કરાવવા માટેના સુરક્ષા કર્મીઓ દ્વારા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। તો મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે અપહરણકારો પાસે ગ્રેનેડ હતા અને તેઓ વિમાનને ઉડાવી દેવા માંગતા હતા। બિલકુલ આ વિમાનને અપહરણ કરી દેવામાં આવ્યું છે। બે અપહરણકારો તેમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ આ વિમાનને અપહરણ કરવામાં આવ્યું હતું। આ વિમાનને માલ્ટામાં ઉતારવામાં આવ્યું છે। જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે આપણે બતાવી દઈએ। આફ્રિકા એરવેઝના A320નું અપહરણ કરવામાં આવ્યું છે। વિમાનમાં બે શખ્સો ઘૂસ્યા અને તેમણે વિમાનનું અપહરણ કરી લીધું। માલ્ટાના પ્રધાનમંત્રી જોસેફ પસ્કટે જણાવ્યું કે માલ્ટામાં લેન્ડિંગ થયા બાદ અને તેમાં અપહરણકારો હોવાની માહિતી મળી છે અને મુસાફરોને મુક્ત કરાવવા માટેના સુરક્ષા કર્મીઓ દ્વારા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે અપહરણકારો પાસે ગ્રેનેડ હતા અને તેઓ આ વિમાનને ઉડાવી દેવા માંગતા હતા। જે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ચોક્કસ ત્યાં ચિંતાની વાત છે। એક બાજુથી દેશ અને દુનિયામાં આતંકનો ખતરો દિવસે દિવસે તોડાઈ રહ્યો છે। આતંકવાદીઓ નવા પેંતરાઓ અજમાવી રહ્યા છે અને અલગ અલગ હથકંડો અપનાવી લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને પોતાનો આતંક ફેલાવી રહ્યા છે। ત્યારે અહીંયા એક નવી જે ઘટના સામે આવી છે। જી હા, લિબિયાની વાત કરવામાં આવે તો લિબિયાના વિમાનનું અપહરણ કરવામાં આવ્યું છે। આફ્રિકિયા એરલાઇન્સના વિમાનનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાં આશરે 118 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે। અપહરણકારોએ વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી છે અને વિમાનને માલ્ટામાં ઉતારવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ આફ્રિકા એરવેઝના A320નું અપહરણ કરવામાં આવ્યું। વિમાનમાં બે શખ્સો ઘૂસ્યા અને તેમણે વિમાનનું અપહરણ કરી લીધું। આ બાજુ માલ્ટાના પ્રધાનમંત્રી જોસેફ પસ્કટે જણાવ્યું છે કે માલ્ટામાં લેન્ડિંગ થયા બાદ અને તેમાં અપહરણકારો હોવાની માહિતી મળી છે અને મુસાફરોને મુક્ત કરાવવા માટેના સુરક્ષા કર્મીઓ દ્વારા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। બીજી બાજુ મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે અપહરણકારો પાસે ગ્રેનેડ હતા અને તેઓ આ વિમાનને ઉડાવી દેવા માંગતા હતા। તો વાત કરીએ